જીવાન ભરાતું સુખીઓ માણા હોય જેને દુઃખની નો ખબર હોય અંજિતભાઈ ઓલો દુખીઓ હોય જેને કોઈ દી સુખનું સપનું ન જોયું પણ મારી નાય દુઃખ ઘણી જાતના હોય દુઃખ એક જાતનું ન હોય દુઃખ ઘણી જાતના કોઈને માયાના દુઃખ હોય કોઈને ખેતર ફોડ્યાના દુઃખ હોય કોઈને ભયુના દુઃખ હોય કોઈને હગું એવું મળી જાય હગાના દુઃખ હોય કોઈને ઘરના દુઃખ કોઈને આ દેહ કેતા શરીરના દુઃખ પણ મારી નાય અંધાઈ દુઃખને થીગડા દેવાય ઘણી વાર દેવ આપણે સુરેશભાઈને હંધાઈ બોલો અહીંયા ગાઈડનું રાખી દીધું આ હંધાઈ દુઃખને પુગાય પણ જેના માથે દેવીનું દુઃખ જેના માથે દેવીનું દુઃખ
તો વીતી હોય ને ઈ જાણે હોય ઈ જાણે પર વીતીને ખબર હોય નહીં મારી રાત ઓલો પાટાલો બાંધનારો એને પીડાવુની ખબર હોય ને ત્યાં એને પીડાવુની ત્યાં ખબર હોય આવો સમય એક દી દેડીની જગ્યામાંથી પણ હતો 8 વર્ષના વાણા વીતી ગયા હતા માણસો કેવો તમે કીધું છે ભૂખ લાગે ને તો કોક ભાઈ આમ જો રોટલા હાટું લાંબો હાથ થાય કદાચ ભૂખ લાગે તો તમે બટકું રોટલો કોક ભાઈ માંગી શકો 5 રૂપિયાની ખેસ હોય તો તમે હાથ લાંબો કરી શકો પણ અમુક ખોઈટું હોય ને દેવી સિવાય કોઈ પૂરી ન કરી ભલા માણા જે મારા નાથા બાપા એમના પહોળા અત્યારે અમારે પ્રેમજી બાબા પાસે ભુવા પણ અમારે સુરેશભાઈ માતાજીના પઢિયા ઘણી વખત કહું છું ભાઈ મસ્તીમાં દુઃખ હોય ને તો વસ્તી ભુવા પાસે રોવે પઢિયાર પાસે રોવે પણ ભુવાના ઘરે દુઃખ હોય પઢિયારના ઘરે દુઃખ હોય અમારે માતાજીનો મજાવર પઢિયા આ અમારે સુરેશભાઈ પોતાના લગ્ન થઈ છે વરે 2 વર્ષ 5 વર્ષ 15 વર્ષ અહીં આવ્યું અમારે વાત કર્યું કે હિતાવી 28 વર્ષની ઝડું બની ગઈ પણ જેનું આંગણું દીકરી દીકરા વેલીનું ફૂલનું હતું પટિયારના ઘરે ખોટ હોય ભુવાના ઘરે ખોટ હોય ગૌતમભાઈ એને ધૂણવું સારું ન લાગે ઘણી વખત આમ મેં જોયેલું છે અમારે સુરેશભાઈ આવે ને આ જગ્યામાંથી પણ જોયેલું છે આનંદ કરતા હોય કિલોલ કરતા હોય કોક આવી થાંભલીના ટેકે બેઠો બેઠો દયા આવી
કીધું છે ને ભાઈ અંતરના ઉનાળની કોક વેદુને કહેવાય. અંતરમાં દુઃખ પડ્યું હોય ને માણે માણે વાતું ન થાય એમ જગતમાં માણે માણે દુઃખ ગવાય નહીં ગાઈશોય નહીં. કોક એવો માણા જડે અને કાં તો કોક દીવી એવી જડે. દીવી પાસે દુઃખ ગવાય મેં ખાવાનું અંતરના ઉનાળની વેદુ માયે ભણાય. બાકી ચિત્તની વાતું ચોરે કરાય નહીં શંકરા. ત્રી વર્ષથી હૈયાની માલિકા દુઃખ લઈને રખડતો હતો. ઘણી વખત કહું છું નો મળે ને મારી નાચ તો કોઈ એવો માણાય ન મળે. પેલા ભાઈ એના ખંભે માથું રાખીને તમે રોઈએ તો કોઈ એવું ઝાડવું ન જડે ત્યાં તમે બે ઘડી બેહીને વિહામો લઈ શકો. કડીમાં કીધું છે ને મારા દુખડા કેરી વાતું વાપડીએ રે માન ડોલે કેને કરું મારા દુખડા કેરી વાતું વાપડીએ રે માન ડોલે. તો કેવો દુખીઓ માણા કીએ છે મારે ક્યાં કરું. જો વાત કરું તો વેમાન કહેતા આંખ ડોલવા મળે એવા માથે દુઃખ. મારા દુઃખની વાત જો વનમાં જઈ કરું ઓલા વનના ડાળવા રોવે વાપડી રે જેને ઓરતો તો દીવી હામો હતો. મારા બાપ અમરદાસ ની દીવી હામો હતો. તને કોઈ દી વરાગડો ન આવ્યો. મારા સૂર્યા હામું તે કોઈ દી જોયું નહીં. એ વસ્તી હતો ત્યાં લગી તો વાંધો નતો. હવે તો તારી આમ જો વસવેલીનું ધર્મ બને દીધું મને. આ જગતમાં બધાય હરખા ન હોય. કોક જગતમાં વાતો કરવા વાળા હોય, કોક જગતમાં મેળા બોલવા વાળા હોય. મારી દેવી માણસો હદાય જોયેલી છે. કહું તો ભાઈ છેલ્લે તો આમ જો સાથી સાથી હમાણી દાઢી સાથી સાથી હમાણી દાઢી લઈને જગતમાં રખડતો હતો. પણ ઓર તો મારા બાપ ભગાવી દેવી નો મારા બાપ અમરદાસ ની દેવી કાંઈ વાંધો નહીં. મારે જગતમાં ક્યાંય જવું નથી. મારા ભાગ લેજો મારી દેવી એ છે અને એનું વસવેલીનું ધર્મ મને દીધું એ છે.
પણ મિત્રો આ તો ધર્મ છે. આપણે જેમ ધર્મને તાગી ને એમ ધર્મ તમને તાગે. કારણ કોકને વાત જોતી હોય, કોકને વાત જોતી હોય એટલે આવા દુઃખ દેખાડે. દીવીને કોક વાત જોતી હોય, કોક એને ખટકતી હોય તો એ વસ્તીની માલિક આવા દુઃખ બતાવે. પણ જઈએ જગત થી જાગ્યો, જગત આખો મારા ભાઈ ઉમેશે કીધું, જગત આખું દોરી નાખી. પણ હું ઘણી વખત કહું છું મારી નાચ કર વિનાનું કોઈ દી બળ નથી. દયા આવે ને તો બાપની દેવીને દયા આવે, જગતને ન આવે. કોઈ ટકની ભાંગે, કોઈ બે ટકની ભાંગે, એ આ ભવની દેવી સિવાય કોઈ ભાંગે નહીં ભાંગે. આ જગ્યા માટે તય દેવી બોલી, તય દેવી બોલી. અહીંયા જગ્યા માટે દેવી બોલી છે મારા પ્રેમજીના, મારા સૂર્યા. શું મને હામળદાસ ની દેવી મને બાપ ભગા ઉકાલી દેવી મને ટકોરા મારો. હું દેવી જો મિત્રો એ ચિંતા હોય આ ખોડિયામાં પ્રાણ હોય ત્યાં લગી તો આપણું ધ્યાન રાખે. પણ અમારા જીવન બાપા 500 પેઢી થઈ ગઈ, 100 પેઢી આ દેવીએ હિસાબ કર્યો. મારા સૂર્યા મારો સત્સંગી છોડવો, મારો જીવણી આમ જો ઠેક પાકિસ્તાન કરાચી. એટલે આ વસ્તી તો કદાચ ભૂલી ગઈ છે, માણા તો કદાચ એને ભૂલી ગયા છે. માણા ભૂલે મારી નાખી કોઈ દી ન. અને જો આ દેવીએ વાત ન ભૂજાડી તો એનો ભાવે કોણ પૂછે? જો આવું દુઃખ ન હોય અને આ દેવી જો વાત ન દીધી હોય તમારા બાપ જીવનનો કોણ ભાવ? મારા જીવનના વિનાનું મને હુનું લાગે, મને બાપ ભગા ઉકાલી દીવીને હુનું લાગે. મારા જીવનિયાને દાંત કઢાડી દે, એના હાડકાને દાંત કઢાડી દે બેટા, અને એની સબડી ધૂળ કદાચ મારી જગ્યા માથે લાવી દે. અને મારા જીવણિયાને દાંત કઢાય. અને મારા સૂર્યા જો તને દાંત ન કઢાડું ને તો મને હામળદાસ ની દીવી મને બાપા ભગાની દીવીને ખોટ લાગી જાય. પ્રીતિની વરસ કાઢ્યા છે વિઠ્ઠલભાઈ, ટાણે ટાણે સાંભળે, ટાણે હારું પરબ આવે માવતર હોય એના છોકરા વાટવા લુગડા લઈ જાય, ભાગ લઈ જાય. અને સૂર્યોની કોક મારી નાયકની દીકરી હોશિયારા થઈ અને ઝૂંપડાની માલિકા બેઠા કૃષ્ણ મારી ભૂખ દીધી હોત ને તો સહન સાથ. મારી ભૂખ બેઠા
આ દુઃખ વેઠાતું નથી, આ દુઃખ વેઠાતું નથી. મારા બાપ બગાડી, મારા બાપ હમણાં દાસની. અંધાઈ મેળા સહન થાય. દિલભાઈ સૂર્યના ઘરે દુઃખ હતું એટલે ખાલી સૂર્ય જ રોતો હોય છે એવું નથી હોતું. આ એના બાપના દીકરા ભાઈઓ રહ્યા ને એટલે અંતર તો હદાયના ભરતા છે, જીવ તો હદાયના ભરતા. બસ ને મળી મારી દેવી આના કરતા તે મને તારો પઢિયા જો બનાવ્યો હોત ને તો સારું. સમય આવે ને તો એ સાંભળે. અને કારા માથાના માનવી હોય ને કદાચ દીવ ઉગ્યો હોય અને કોઈ હારા કામે જાતું હોય ને મારી એને હું સૂર્યો સામો આવું ને મને જોઈને કોક માણા એ વાંજીઓ કહીને આમ જો અવરું ફરી જતા મારા હાથે જમતા તને કાઈ થાતું નથી, તને કાઈ થાતું નથી. મારા મારી વસ્તીને મેણું હતું ને મારા સૂર્ય મેણું તને ને તું એ મેણું તો મને જીવન ભગાવી દીવીને હતું બેટા. અને બેટા હજી મેં મેણું ભાઈ પણ મળી આવજો. અમે તો નાયત છે તારી ભાઈ એટલી અરજી કરીશ મળે 33 વર્ષે તે હારું તો કર્યું, દીવો તો દેખાડ્યો પણ દીકરીયા દિવાલિયા લઈ દીકરીયા રાજ દિયા નહીં. અરે એ દીકરીએ રાજ નો દિયો. અમે તો તને એટલું કહીશી મારા બાપ ભગાની દેવી, મારા બાપ હામરદાસ ની દેવી, આ દીકરી રાજ દિયાલી જો આજ ખરેખર ગરીબનો હવે પલ્લીનો કાવો ખાવા આવી હો અને હવે તો તારે જમવાની વેળા થાતી આવે છે અને ખરેખર તને દાંત આવી ગયા હોય, મારા બાપ જીવનને દાંત આવી ગયા હોય એ એક ફેલેલા સૂર્યાને દાંત કઢાડી દે, કઢાડી દે. આમળે આ મિત્રો